રાજકોટમાં મોબાઈલ શોરૂમ્સ પર જીએસટી વિભાગની મેગા ડ્રાઈવ 24 કલાકથી વધુ સમયથી તપાસનું ધમધમાટ બિલ વગરનું વેચાણ અને સ્ટોકમાં ગેરરીતિ પકડવા તંત્રની લાલાંક। રાજકોટ શહેરમાં કાર્યરત અગ્રણી મોબાઈલ વિક્રેતાઓને ત્યાં માલ અને સેવા કર જીએસટી વિભાગ દ્વારા આક્રમક તપાસ હાથ ધરવામાં આવી છે। નાણાકીય વર્ષના અંત પૂર્વે કરચોરી ડામવા માટે તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પગલાં હેઠળ અનેક જાણીતા શોરૂમ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ચાલી રહેલી આ કાર્યવાહીમાં વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા બિલો અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન વિભાગને મોબાઈલના વેચાણમાં મોટા પાયે ગેરરીતિઓ થતી હોવાની આશંકા છે। ખાસ કરી બિલ વગરના વેચાણ, ઇનપુટ ટેક્સ ક્રેડિટના ખોટા દાવા અને વાસ્તવિક સ્ટોક તથા ચોપડે નોંધાયેલા સ્ટોક વચ્ચેના તફાવત અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે। જીએસટીની ટીમે સ્થળ પરથી વાંધાજનક દસ્તાવેજો અને કાચા બિલો જપ્ત કર્યા છે। પ્રાથમિક અંદાજ મુજબ આ તપાસના અંતે મોટા પ્રમાણમાં કરની વસૂલાત અને દંડ ફટકારવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે। માર્ચ મહિનાના અંત પૂર્વે કરવેરાના લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। આ રેડને પગલે શહેરના અન્ય વેપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર જો તપાસ દરમિયાન ગંભીર આર્થિક ગેરરીતિ જણાશે તો સંબંધિત પેઢીઓના બેંક ખાતા સીઝ કરવા સહિત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આગામી દિવસોમાં અન્ય ક્ષેત્રના વેપારીઓ પણ તપાસના દાયરામાં આવે તેવી પ્રબળ શક્યતા છે।